નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે 2025માં દુઃખોનો આવશે અંત. કયા ગ્રહો એના જીવનમાં સુખ ફળની પ્રાપ્તિ કરાવશે, તો કયા ગ્રહોની આપણે સાવધાની રાખવી પડશે, સાથે કયા ઉપાયથી આપણું 2025 ઉત્તમ બની શકે, સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સાથે ગ્રહ ગોચર કઈ સ્થિતિમાં છે એ પણ આપણે જાણશું. સૌથી પહેલા ગ્રહ ગોચરની ચર્ચા કરીએ તો આપણી મકર રાશિ છે, તો આપના બીજા ભાવમાં શુક્ર અને શનિ છે, આપના ત્રીજા ભાવમાં રાહુ છે, આપના પંચમ ભાવમાં ગુરુ છે, આપના સપ્તમ ભાવમાં મંગળ છે, આપના નવમ ભાવમાં કેતુ છે, આપના એકાદશ ભાવમાં બુધ છે અને આપના દ્વાદશ ભાવમાં સૂર્ય છે. આ ગ્રહ ગોચર હાલની પરિસ્થિતિ પ્રમાણે તમારી સમક્ષ રાખી છે. સૌથી પહેલા સારા અને ઉત્તમ જે યોગ નિર્માણ થઈ રહ્યા છે શનિના છે, કેમ કે શનિ ભગવાનની પનોતી પૂર્ણ થઈ રહી છે 30 માર્ચ પછી. એટલે જે આપના જીવનમાં ખૂબ આપને શનિથી ડર હતો, ભય હતો, ચિંતા હતી, એ દૂર થશે. સાથે સાવધાની પણ રાખવી પડશે. કયા ગ્રહોથી સાવધાની રાખવી પડશે એ પણ ચર્ચા કરશું. સાથે રાહુની પણ ચર્ચા કરશું, કેતુની પણ ચર્ચા કરશું. સૌથી પહેલા જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ગુરુ ભગવાનની છે. ગુરુ ભગવાન છે એ આપના પંચમ ભાવમાં છે, વૃષભ રાશિમાં ગોચર ગ્રહ પ્રમાણે ચાલે છે, જેનું રાશિ પરિવર્તન થશે 15 મે. ત્યાં સુધી ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારો સમય છે. પંચમ ભાવ છે એ વિદ્યાભ્યાસ માટે માનવામાં આવે છે, પંચમ ભાવ છે સંતાનનો માનવામાં આવે છે, પંચમ ભાવ છે એ પ્રેમનો માનવામાં આવે છે. એટલે ગુરુ ભગવાન વિદ્યાભ્યાસના ભાવમાં છે. સાથે વૃષભ રાશિમાં છે એટલે 15 મે આપને વિદ્યાભ્યાસ માટે કોઈ પણ મોટો નિર્ણય કરવો હોય તો આપને 15 મે પહેલા કરવો જોઈએ. જેમ કે કોઈ નવી આપણે સ્કૂલમાં જવું છે, એડમિશન લેવું છે, નવા કોલેજમાં જવું છે, વિદેશ ભણવાની ઈચ્છા છે, તો કોઈ પણ નિર્ણય આપના માટે 15 મે પહેલા ઉત્તમ બની શકે છે. ગુરુ ભગવાનનું ગોચર ગ્રહ થાય, મિથુન રાશિમાં આવે તે પહેલા આપ વિદ્યાભ્યાસનો કોઈ પણ નિર્ણય કરશો, આપના માટે અનુકૂળતા બની રહેશે. સાથે ગુરુ ભગવાન છે પંચમ ભાવમાં આવતી આપનો જ્ઞાનનો વધારો કરશે. આપ જે મહેનત કરી રહ્યા છે એ મહેનતનું પરિણામ આપને દેખાશે. આપ જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જે પરીક્ષામાં આપ ઉત્તીર્ણ થતા નથી, એ પણ આપને ઉત્તીર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે આપણા માટે 15 મે સુધીનો સમય ગુરુ માટે ખૂબ જ સારો છે. સંતાન બાબતમાં આપણી ચિંતા હતી કે સંતાનના મતભેદ થતા હતા, સંતાન સંગત દોષ થતી હતી, તે પણ પંચમ ભાવમાં ગુરુ હોવાથી તમારા માટે અનુકૂળતા બની રહેશે. આપને સંતાન પ્રત્યેની જે ચિંતા છે એ હળવી થશે, રાહત મળશે, કેમ કે ગુરુ વૃષભ રાશિમાં પંચમ ભાવમાં હોવાથી તમારા માટે ઉત્તમ બનવાનું છે. ખાસ કરીને હવે વાત કરશું આપણે જ્યારે ગુરુ ગોચર કરશે ત્યારે છઠ્ઠા ભાવમાં આવશે. છઠ્ઠો ભાવ છે એ શત્રુઓનો છે, છઠ્ઠો ભાવ છે એ ઋણનો છે, છઠ્ઠો ભાવ છે રોગનો છે અને છઠ્ઠો ભાવ છે એ નોકરીનો પણ છે. ગુરુ ભગવાન ખાસ કરીને તમારા માટે 3 ફાયદા છે. એક તો છઠ્ઠા ભાવમાં આવતી ઋણમાંથી આપ મુક્ત થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપને જે શત્રુઓ છે તેમાં પણ સમાધાનના રસ્તા મળશે. પણ આપને સાવધાની રાખવાની છઠ્ઠા ભાવમાં ગુરુ આવવાથી પેટ તરફથી અપચો ન થાય, ગેસ ન થાય, એસિડિટી ન થાય અથવા પેટને લગતી કોઈ બીમારી ન થાય, એની સાવધાની રાખવી જરૂરી છે. રોજ વ્યાયામ કરો, આપણા માટે અનુકૂળતા રહેશે. સાથે વધારે પેટની કોઈ મોટી બીમારી થાય તો આપ સારા ડોક્ટરની સલાહ લઈ અને દવા પણ કરવી જરૂરી છે. આપના માટે જે છઠ્ઠા ભાવમાં ગુરુ ભગવાન આવવાથી ખાસ કરીને નોકરીના પણ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને ગુરુ ભગવાન છે છઠ્ઠા ભાવમાં આવવાથી તમારા જ્ઞાન અને યાત્રા પણ વધશે, મુસાફરી પણ વધશે. હવે શનિ ભગવાન આપના જીવનમાં શું ફળ આપશે? શનિ ભગવાનની પનોતી પૂર્ણ થતા આપના જીવનમાં શું પરિવર્તન આવશે તે આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો. સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ
ચંદ્ર રાશિના આધારો પર કરીએ છીએ, ગોચરના ગ્રહો પર કરીએ છીએ, પણ આપણે આપણી જન્મકુંડળી બતાવી હોય, જન્મકુંડળી બતાવવા માટે ખાસ કરીને આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ, જો આપનું કોઈ ગામડામાં જન્મ થયો હોય તો આપનું મોટું સિટી બાજુમાં નજીક પડતું હોય તો એનું નામ અહીંયા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે, એ નંબરમાં મોકલી આપશો. સાથે ઓનલાઈન જન્મ કુંડળી જોઈ શકાય છે, જેમની દક્ષિણા 500 રૂપિયા છે. અને આપને જો જન્મ કુંડળી જોતી હોય તો આપને વોટ્સઅપની અંદર પીડીએફ કરીને મોકલવામાં આવશે, એમની દક્ષિણા 1100 રૂપિયા છે. જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય, ફોન કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. ઘણા બધા મિત્રો અમને કોલ કરે છે અને પોતાની રાશિ કહે છે કે અમારી રાશિ જોઈ દો. રાશિ છે એ આપણી જન્મ કુંડળીમાં જે નંબરમાં જે ચંદ્ર લખ્યો હોય એને રાશિ કહેવાય છે. ખરેખર જન્મ કુંડળી છે એના ગ્રહો પણ આપણા જીવનમાં ખૂબ મોટી અસર કરે છે. ગોચરના ગ્રહો જે અસર કરે છે એમનાથી વધારે, એનાથી વિશેષ એ જન્મના ગ્રહો આપણા ઉપર મોટી અસર કરે છે. એટલે જન્મકુંડળી બતાવીને ઉપાયો કરવાથી આપણા જીવનમાં પરિવર્તન પણ આવે છે. અમે જે ઉપાયો બતાવીએ છીએ એ જન્મકુંડળીના આધારો પર શાસ્ત્રોક્ત ઉપાય બતાવીએ છીએ. સાથે એવા પણ ઉપાય બતાવીએ જે આપ કરી શકો, સરળ ઉપાય હોય જેનાથી પણ આપના જીવનમાં રાહત મળી શકે. એટલે શાસ્ત્રોક્ત દરેક વિશેષ ચર્ચા કરીએ છીએ. અને આપણા શાસ્ત્રો ઉપર આપણે જ શ્રદ્ધા રાખવી પડે, આપણે જ વિશ્વાસ રાખવો પડે. જેટલો આપણો વિશ્વાસ દ્રઢ હોય આપણા શાસ્ત્રો ઉપર, એટલું જ આપણા જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે. આપણે બધી જગ્યાએ વિશ્વાસ શ્રદ્ધા રાખીએ પણ આપણા શાસ્ત્રો ઉપર ના રાખીએ એ પણ યોગ્ય નથી. જ્યોતિષ શાસ્ત્ર છે એ રસ્તો બતાવવાનું કામ કરે છે. જે અને કોઈ પણ જ્યોતિષ આચાર્ય ભગવાન નથી. એમના જીવનનું અધ્યયન, એમના જીવનનો અનુભવ એ તમને સાવધાન કરે, તમને રસ્તા બતાવે, તમને ઉપાય બતાવે, જેનાથી તમારું કલ્યાણ થઈ શકે છે. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને શનિ ભગવાનની. તો શનિ ભગવાન છે આપને પનોતીનો સમય છે પૂર્ણ થઈ રહ્યો છે. શનિ ભગવાન છે એ બીજા ભાવમાંથી ત્રીજા ભાવમાં આવશે 30 માર્ચ પછી. અને બીજો ભાવ છે એ ધન ભાવ છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, વાણીનો છે. શનિ ભગવાનના ત્રીજા ભાવમાં 30 માર્ચ પછી આવશે તો આપના માટે ખૂબ લાભદાયક બનશે. દુઃખોનો અંત એટલે કે પેલી કે આપણા જીવનમાં, પરિવારમાં જે શનિ ભગવાન બીજા ભાવમાંથી વિવાદનું સર્જન થતું હતું એ વિવાદ દૂર થશે. પરિવાર પ્રત્યે મતભેદ થતા હતા એ દૂર થશે. સમજણ શક્તિ તો પોતાની હોવી જોઈએ, ગ્રહો એમની અસર કરે છે. સાથે ત્રીજા ભાવમાં આવવાથી આપનું સાહસ વધશે. આપ જે રસ્તો આપે ગોતેલો છે, નિર્ણય કરેલો છે, એમાં આપણે સિદ્ધિ મળવાના એટલે કે રસ્તા ઉપર સફળતા મળવાના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. જોઈએ તો રાહુ પણ ત્રીજા ભાવમાં છે. રાહુ ત્રીજા ભાવમાં આવવાથી જીવનમાં લાભપ્રદ બને છે. રાહુ પણ અમુક ભાવની અંદર ફાયદાકારક હોય છે, અમુક જે ભાવો છે એમાં નુકસાનકારક હોય છે. શનિ ત્રીજા ભાવમાં આવવાથી એક તો માનસિક ચિંતા હળવી થશે. આપના ઘરે જે પ્રસંગોની રાહ જોઈ રહ્યા છો, પછી દીકરો હોય અથવા દીકરી હોય કે મારા દીકરાના લગ્ન સુપાત્ર મળી જાય તો એ ચિંતા હળવી થશે. આપના કરજામાં આપને રાહત મળશે. આપને કોઈ પણ નવું કાર્ય કરવું હોય તો એ નવા કાર્યના રસ્તા મળશે. આપના સંબંધો સ્થાપિત થશે. હવે આપણે સાવધાની કઈ વાતની રાખવાની છે? ખાસ કરીને એક તો આપણે ચિંતા મુક્ત થાય ત્યારે બે મનમાં વિચાર આવે કે મારી બધી ચિંતા દૂર થઈ ગઈ છે. અને બે વસ્તુનું કાળજી લેવાની જરૂર પડી શકે. એક તો વાણી ઉપર જે સંયમ છે એ સંયમ તો રાખવાનો છે. વાણી વિવેકથી શોભે છે અને વાણી જેટલી મધુર હોય, જેટલી સારી હોય એટલા જીવનમાં સફળતા મળી શકે છે. એટલે વાણી ઉપર તો સંયમ રાખવાનું છે. સાથે અભિમાનથી દૂર રહેવાનું છે. જ્યારે ધન આવે, પૈસા આવે અને એ સુખ આવે ત્યારે અભિમાન વધે. સાથે અભિમાન સાથે આપણી જે સંબંધો છે એ સંબંધોમાં ખટાશ પડે. તો આપણે અભિમાનને દૂર રહેવાનું છે. સરળતા આપણા જીવનમાં જેટલી હશે એટલું આપણા જીવનમાં ઉત્તમ થી ઉત્તમ ફળ મળશે. સાથે શનિ ભગવાન તમને દોડાવશે, મહેનત કરાવશે, કેમ કે કર્મના દાતા છે.
આપ જે કર્મ કરી રહ્યા છો એ કર્મની અંદર આગળ વધારશે. કર્મ વધે તો મહેનત વધે, અને મહેનત વધે તો ધન આવે. સાથે શનિ ભગવાન છે, ગુરુ ભગવાનની વાત કરીએ શનિ ભગવાન સાથે, તો ગુરુની દ્રષ્ટિ બે જગ્યાએ પડવાની છે. 12મા સ્થાનમાં પડશે, અને 12મા ભાવમાં દ્રષ્ટિ પડવાથી એક તો વિદેશથી પણ આપના જે કામો અટકી ગયા હતા, જેમ કે વિઝા ન મળવી, આપને ત્યાં કાયમી ન થવું, તો તેમાં પણ રાહત મળશે. સાથે વિદેશથી આયાત નિકાસનો કોઈ બિઝનેસ કરતા હો, આપ નોકરી કરતા હો, ઓનલાઈન આપ નોકરી કરતા હોય, ત્રીજો ભાવ ઓનલાઈનમાં પણ ગણવામાં આવે છે. એટલે શનિ ત્રીજા ભાવમાં આવવાથી આપનું ઓનલાઈન કામ વધશે. પણ રાહુ ત્યાં હોવાથી એક વાતની સાવધાની પણ રાખવી પડશે કે ઓનલાઈનની અંદર છેતરપિંડી ન થાય, આપના ઉપર કોઈ પણ જાતનો દગો ફટકો ન થાય, એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ઓનલાઈનમાં આપ જે મહેનત કરી રહ્યા છે એનું પરિણામ આપને દેખાશે. વિદેશની અંદર આપ નોકરી કરી રહ્યા તો નોકરીમાં પણ પરિણામ આપને દેખાશે. એટલે એમ કહી શકાય કે સરેરાશ કે રાહુ કેતુ પણ આપના જીવનમાં સારું ફળ આપશે. કેમ કે રાહુ ત્રીજા ભાવમાં છે, પરિવર્તન થઈને બીજા ભાવમાં આવશે, અને કેતુ છે અષ્ટમ ભાવમાં આવશે. તો આપને વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી જોઈએ. અને બીમારી આવે તો ત્યાં કોઈ પણ અંધશ્રદ્ધાનો વિષય ન લેવો જોઈએ, અને સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેનાથી આપના જીવનમાં એ શરીર પણ સ્વાસ્થ્ય સારું રહી શકે. મિત્રો, હવે ઉપાયની ચર્ચા કરીએ કે મકર રાશિના જાતકો માટે કયા ઉપાય કરવા જોઈએ. તો ખાસ કરીને આપની જન્મકુંડળી બતાવી, સૌથી પહેલા તો જન્મગ્રહો પણ અસર કરે છે. અશુભ યોગ જે પણ થતા હોય એનું શાસ્ત્રોક્ત વિધાન કરાવવું જોઈએ. સાથે આપની જન્મકુંડળી બતાવી શનિનું રત્ન એટલે કે આપણા રાશિ સ્વામી નીલમ રત્ન પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. શનિવારના દિવસે હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાના પાઠ અવશ્ય કરવા જોઈએ. શનિવારના દિવસે ખાસ કરીને અન્નનું દાન કરો, શનિ ભગવાનના દર્શન કરો, સાથે શનિ ભગવાન અથવા હનુમાનજી મહારાજને તેલ ચડાવો, લાડુનો ભોગ ધરો, સાથે બની શકે અને મરી શકે તો ઉત્તમ છે હનુમાનજી મહારાજની આકડાની માળા ચડાવો, સફેદ પુષ્પની માળા ચડાવો, આપના માટે ઉત્તમ બની શકે. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.